टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે કારોબાર. ડેઇલી કેન્ડલ, સાપ્તાહિક કેન્ડલ બંને નિરાશાજનક જેવી છે. આજે હતો ફ્રાઇડે નહીં, પરંતુ ફ્રી ફોલ ડે હતો. તમે જો ભારે ઘટાડો જોવા મળ્યો, 1% તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ 2% સુધી ઘટ્યા છે. હવે આગળ શું આ ઘટાડો આવતા અઠવાડિયે પણ જોવા મળશે? કયા લેવલ ફોકસ કરવા, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં નજર કરવી, દરેક પર અહીંયાથી આપણે જઈશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. માર્કેટમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો. 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું બજાર. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 24,700ની નીચે, તો સેન્સેક્સમાં પણ 450 પોઈન્ટથી વધુનો ઘટાડો. ફાર્માના 80 શેરોએ બનાવ્યું સૌથી વધારે દબાણ. બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટીને 54,500ની નીચે. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તેવી સ્મોલ ફાઇનાન્સ બેંકે ને છોડતા જ અન્ય તમામ સ્ટોકમાં દબાણ સાથે કારોબાર. બ્રાન્ડેડ દવાઓ પર ટ્રમ્પના ટેરિફથી લાગ્યો એફએમસીજી શેરમાં કોહોર. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં લોરસ લેબ 7% તૂટીને ઝાયડસ લાઇફ પણ ઘટાડા સાથે કારોબાર. તો નાટકો અને બાયોકોનમાં પણ 5% સુધીનો ઘટાડો. ચારે બાજુથી ભારે વેચવાલી વચ્ચે આઈટી ઇન્ડેક્સ 5 મહિનાના નીચલા સ્તરે. કોફર્સ 3%થી વધુ તૂટ્યો. તો વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીએમ એન્ટ્રીમાં પણ દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં સતત 5મા દિવસે વેચવાલી. વારી એનર્જીઝ, પ્રીમિયમ એનર્જીઝ, અંબર એન્ટરપ્રાઇઝ 8% સુધી તૂટ્યા. તો સુનાવણી બાદ વોડાફોન આઈડિયા 6%થી વધુ નીચે. આવો જે ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને સતત તમે છઠ્ઠા દિવસે ઘટી રહ્યા છો. અને તમે જોશો ને તો 6 દિવસે, ઇવન 6ની મારે કહેવું જોઈએ 7 દિવસ. આજનો દિવસ જો તમારો ક્લોઝ થશે એટલે 7મો દિવસ તમારે એવું હશે કે તમને અહીંયાથી હાયર લોઅર હાઈ અને લોઅર લો બનતા જોવા મળી રહે છે, જે જરૂરથી એક ચિંતાજનક જોવા મળી રહી છે. હું છેલ્લા 2-3 દિવસથી કહી રહ્યો હતો કે જે આપણને અહીંથી સેટઅપ જે બની રહ્યું છે ને ડાઉન સાઈડનું, એ થોડુંક નિરાશાજનક છે. કારણ કે આજે જે હાઈ બન્યું હોય બીજા દિવસે ક્રોસ જ નહીં થતું માર્કેટ, અને આજે જે લો બન્યું હોય એનાથી વધારે નીચે લો બનાવી રહ્યું છે. મતલબ માર્કેટમાં સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે, વધારે અહીંયાથી વેચવાલી જોવા મળી રહી છે. હવે આ વેચવાલી બાદ શું? કારણ કે હવે નેક્સ્ટ મહિના આપણા અઠવાડિયે ખાસ કરીને એક્સપાયરી આવશે. સોમવાર બાદ મંગળવારે એનએસસીના દરેક કોન્ટ્રાક્ટ, ચાહે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ નિફ્ટી, ફિન નિફ્ટી, બધામાં આપણને એક એક્સપાયરી જોવા મળવાની છે. એટલે સ્વાભાવિક છે કે એક્સપાયરી પહેલાં આટલો બધો ઘટાડો, શું એક્સપાયરીમાં પણ ઘટાડો આવશે કે પછી ત્યાં રિવર્સલ આવી શકે છે? પરંતુ આ બધા વચ્ચે લેવલ ક્યાં ફોકસ કરીશું? આ બધા પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ પ્રશ્નોની વચ્ચે મહત્વનું હોય છે તો લેવલ હોય છે. કે લેવલ આપણે કયા લેવલ છે કે જ્યાં એક સપોર્ટ જોવા મળી શકે છે, અને કયું લેવલ છે કે જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ એટલે એક અવરોધ જોવા મળી શકે છે, કે જેને પર સારી તેજી પણ આવી શકે છે. સૌથી પહેલાં નજર કરી લઈએ નિફ્ટીનો આપણે આવો ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ તો આજના દિવસે તમે જુઓ તો ભારે ઘટાડો આપણને જોવા મળ્યો છે. તો અહીંયા ડેઇલી ચાર્ટ નિફ્ટીનો આપણે એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું. હાલ તમે જો 24,650ની પણ તમે નીચે કારોબાર કરી રહ્યા છો. નજર કરો છેલ્લા કેટલા દિવસથી આપણને સતત 7મો દિવસ છે કે તમને અહીંથી રેડ કેન્ડલમાં તમે ક્લોઝ થઈ રહ્યા છો. આવી સતત 7 દિવસ તેજી ક્યારે કરી હતી? તો આપણને છેલ્લા 3-4 મહિનામાં તો ક્યાંય જોવા નથી મળી રહી. તમે જો ક્યાંય પણ એવું છે કે એક સાથે 7 કેન્ડલ આપણને પોઝિટિવ બની હતી? નથી બની. અને અહીંયા તમે જો એક સાથે તમને 7 કેન્ડલ પોઝિટિવ એ નેગેટિવ બનતી જોવા મળી છે. ચલો આ બધી જગ્યાએ સમજીએ કંઈ ને કંઈ સમાચાર હતા. ટેરિફનો વારંવાર અહીંયાથી આપણને જે હતા પ્રશ્નો કે વારંવાર ટેરિફ લાગે વધી હતા, ઘણું બધું થતું હતું. પરંતુ અત્યારે શું? અત્યારે એવું તો શું થયું હતું? ચલો આજે સમાચાર હતા કે ફાર્મા ઉપર ટેરિફ લગાવે 100%, પરંતુ આ બધા દિવસોમાં શું હતું? અહીંયા તો એવું કંઈ ખાસ હતું નહીં. તો પણ તમે જો વેચાણ આવી રહ્યું છે, મતલબ માર્કેટ એવું કંઈક પ્રી એઝ્યુમ કરી રહ્યું છે કે જેના કારણે ઉપરથી વેચવાલી આવી રહી છે. હવે આ વેચવાલીમાં અટકશે ક્યાં? પહેલો તો ક્વેશ્ચન એ થાય. તો સૌથી પહેલાં સપોર્ટ ઉપર નજર કરીએ. સપોર્ટ તમે નજર કરો તો હવે તમે આ લેવલ આપણે ફોકસ કરીશું. તમે જો અહીંયા એક વખત બાઉન્સ બેક લીધું, અહીંયા પણ ટાઈમ પસાર કર્યો હતો, પછી જેવો અહીંયા બાઉન્સ જો આ સપોર્ટ લીધો ને આપણને બાઉન્સ બેક જોવા મળ્યું હતું. અહીંયા તમે જો ફરીથી એ જ લેવલ હતા કે જ્યાં તમને અહીંથી બાઉન્સ બેક જોવા મળ્યું હતું. તો હવે આ જે ઘટાડો આવી રહ્યો છે તો તમારે સૌથી પહેલાં ફોકસ અહીંયા આવવું જોઈએ, અને એ લેવલ તમારા માટે બની રહ્યું છે 24,600નું. અત્યારે તમે જોશો 24,645 ઉપર આપણે કારોબાર કરીએ છીએ. 24,629 આજનો ડે લો છે, એટલે 24,600 એ મેઇન સપોર્ટ છે. અહીંયા આ સપોર્ટ કોઈપણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ, કારણ કે હવે હાલ નજીક નિયર ટર્મમાં આપણે જોઈએ ને તો એક પુટ રાઇટર્સનો જે સપોર્ટ હોવો જોઈએ એ 24,600 ઉપર છે.
એટલા માટે ઘણું મહત્વનું લેવલ છે. અને એના બાદ તમારા માટે આવશે એ છે 24,525નું લેવલ છે. આ તમારે ફોકસ કરવાનું રહેશે અને એ લેવલ તમારા માટે આ આવી રહ્યું છે. આજે તમે નજર કરો 2 વખત અહીંયા તમારે સપોર્ટ લીધો. ઇવન અહીંયા પણ તમે જો સપોર્ટ ત્યાં તમને જોવા મળ્યો તો આ તમે જુઓ અહીંયા પણ 2 વખત તમે સપોર્ટ લીધો અને એ લેવલ તમારે 24,525 ત્યાં જોવા છે. એટલે પહેલું 24,600 અને એના બાદ 24,525 આ 2 લેવલ છે. અહીંથી એક વખત માર્કેટે એક અપસાઇડ બતાવવી જરૂરી છે. કારણ કે તમે જોશો તો અત્યારે હાલ ઘણું આપણે ડાઉન સાઇડ ચાલી રહ્યો છે. ઇવન તમે જો વીકલી ડેઇલીમાં RSI જોશો તો એ પણ 40થી નીચે આવી ગયું છે, 38 ઉપર આવી ગયું છે. હજુ પણ જો અહીંયાથી 150-200 પોઈન્ટની ઘટાડો આવે તે 30થી નીચે પણ આપણને જતું જોવા મળી શકે છે. પરંતુ હવે ઉપર શું તેજી ક્યારે કરીશું તો સિમ્પલ એક જ વસ્તુ છેલ્લા 3-4 દિવસથી તમને કહી રહ્યો છું અને આપણે એક જ વસ્તુને ફોલો કરીશું. અહીંયા બધી જગ્યાએ થઈશું કે આજે હાઈ છે બીજા દિવસે પહોંચતો નથી. આનો જે હાઈ પહોંચ્યો અહીંયા તમે નહીં પહોંચ્યા. તમે જો સતત જે લોઅર હાઈ બનતા જોવા મળે છે. એટલે પહેલાં હવે શું આપણે સ્ટ્રેટેજી વાપરીશું. આ જે બની રહી છે ને જે સેટઅપ ડાઉન સાઇડનું સતત જે લોઅર બની રહ્યા છે, લોઅર હાઈ બની રહ્યા છે એ પહેલાં તૂટવું જોઈએ. એટલે પહેલી કન્ડિશન આજનો જે હાઈ જે છે ને એ કોઈપણ સંજોગોમાં સોમવારે બ્રેક થવું જોઈએ. માની લો સોમવારે બ્રેક નથી થતો તો સોમવારનો જે હાઈ હોય છે એ મંગળવારે બ્રેક થવું જોઈએ અને એની ઉપર માર્કેટ જવું જોઈએ. અને જો ઉપર ક્લોઝિંગ આવે તો એક કોન્ફિડન્સ અહીંયાથી આપ કહેવાશે. એટલા માટે આજનો જે હાઈ આપણે લઈશું તો એ છે તમારા માટે 24,868 જેનું પહેલું રેઝિસ્ટન્સ કહીશ. હવે જો આની તમે ક્રોસ કરી લો છો, તમે એની ઉપર ક્લોઝિંગ પણ આપી દો છો તો વ્યૂ પોઝિટિવ થશે. પછી હવે આવશે 10 EMA 50 EMA. કારણ કે જ્યારે તમે એની ઉપર હતા ત્યારે તમે સતત તેજી કરી. હવે તમે જ્યારે જેવું અહીંયાથી તમે જો આ બ્રેક તમે ડાઉન સાઈડ બતાવી તો વન વે તમને ફ્રી ફોલ જોવા મળ્યો છે. એટલા માટે પહેલાં 50 EMA તમારી આવી રહી છે, રાઈટ. એટલે કે પહેલો સપોર્ટ આપણે જોયું આજનો હાઈ છે એને પહેલો રેઝિસ્ટન્સ લઈશું. બીજો તમારા માટે આવશે 50 EMA તે તમારા માટે છે 24,919. તમારા માટે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ ઉપર. એટલે પહેલું આ 868 ક્રોસ થવું જરૂરી એ થઈ જાય તો 920 આજુબાજુ એટલે કે 51 પોઈન્ટ ઉપર છે. અને જે ક્રોસ થયું તો તમારી 10 EMA આવશે અને 10 EMA તમારી જે બની રહી છે 25,025 આ લેવલ છે. ફાઇનલી જો કોન્ફિડન્સ પહોંચી ચાલી જશે તો 3 લેવલ ક્રોસ કરવા જરૂરી છે. 1 આ 2 50 EMA અને 3 10 EMA. આની ઉપર તમે ક્લોઝિંગ આપી દીધું તો પછી આપણે અહીંયાથી જે રીતે અહીંયા યુ ટર્ન આવ્યો હતો ને તમે જો જેવા 10 EMA 50 EMA ક્રોસ કર્યું કેવું અહીંયાથી વન વે યુ ટર્ન આવ્યો. એટલે માટે સ્વાભાવિક છે કે આ યુ ટર્ન માટે આ જે તમારી 10 દિવસની 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. ક્લિયર. પરંતુ સોમવાર માટે શું ધ્યાન રાખીશું આજનો હાઈ જે છે એને ક્રોસ કરવું જરૂરી છે. મતલબ કે માર્કેટ જે અત્યારે સેલ ઓન રાઇઝ છે એમાંથી ક્યાંક ને ક્યાંક બહાર આવવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે 24,868 પહેલો ફોકસ, એના બાદ 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને એના બાદ તમારા માટે આવશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ક્લિયર. આ વાત થઈ ગઈ પોઝિશનલ ચાર્ટ. હવે વીકલી ચાર્ટ ઉપર જઈએ. આજે જ્યારે સાપ્તાહિક કેન્ડલ ક્લોઝ થઈ રહી છે તો તમે નજર કરો સાપ્તાહિક કેન્ડલ જરૂરથી અહીંયાથી એક આપણને ચિંતાજનક જોવા મળી છે. પરંતુ એની પહેલાં એક વખત OI ડેટા આપણે નજર કરી લઈએ પછી આપણે સાપ્તાહિક ઉપર પણ જઈશું. OI ડેટા ઉપર તમે નજર કરો તો અત્યારે હાલ તમને જોવા મળી રહ્યું છે નિફ્ટીમાં 24,650 આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. એટલે લેટ્સ આપણે પહેલાં 24,650ની સ્ટ્રાઇક પ્રાઇસ પકડીશું. 24,650 હાલ તમને OI ડેટા જોવા મળી રહ્યા છે 24,600 ઉપર. લાઈવ જોઈએ તો અત્યારે આપણને 73 લાખ અત્યારે હાલ આપણને અહીંયાથી જોવા મળી છે પુટ રાઇડર્સ, રાઈટ. એટલે અહીંયા તમને આંકડો આ જોવા મળી રહ્યો છે 73 લાખનો. બીજી વસ્તુ તમે જો નજર કરો 24,700 ઉપર તો ત્યાં તમને જોવા મળે છે 1.24 કરોડ. આ આંકડો છે જે થોડોક અહીંયાથી વધી રહ્યો છે. એટલે આ એક અવરોધ તરીકે આપણને જોવા મળી શકે છે 24,700નો. બીજું તમે નજર કરો એક વખત આપણે અહીંયા લખી દઈએ જો આ 24,600, રાઈટ. 24,500 હું હાઇલાઇટ કરવા માગીશ અને બીજું એક 24,700નું આપણે હાઇલાઇટ કરવું જરૂરી છે. 650 ઉપર આવ્યા છે 24,600 ઉપર તમે નજર કરો તો અહીંયા તમારા માટે જે છે 1.25 કરોડ છે. અહીંયા તમે નજર કરો તો તમારા માટે હાલ જોવા મળે છે 1.50 કરોડ. હવે અહીંયા આગળ અવરોધ તમે જોશો તો તમારા માટે અત્યારે આવ્યું હાલ 24,700 ઉપર આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે. આ ભલે પુટ રાઇડર્સ પણ અત્યારે કોલ રાઇડર્સ વધી ગયા છે અને અત્યારે હાલ તમે જોશો તો 1.25 કરોડ અહીંયા જોવા મળી રહ્યા છે. અને 24,800 એક વખત આપણે લખી દઈએ તો અહીંયા તમે 2.12 કરોડ. હું એટલા માટે આંકડા લખી રહ્યું છું ને આપણે એક અહીંયાથી તારણ મેળવવાનો પ્રયત્ન કરીએ. 1.25 કરોડ 24,600 ઉપર, 1.25 કરોડ 24,700 ઉપર. એટલે જોયું અત્યારે હાલ તમે 650 ઉપર કારોબાર કરી રહ્યો છો. બંનેની વચ્ચે સેન્ડવિચ બની રહ્યા છો કારણ કે બંને જગ્યાએ ઇક્વલ અહીંયા તમે જેટલો અહીંયાથી સપોર્ટ છે એટલો જ અહીંયા અવરોધ છે. હવે અહીંયાથી કોઈ એક સાઈડ જો પોઝિશન ઓછી થઈ એ ક્યારે થશે કે જ્યારે માર્કેટ અહીંયાથી બ્રેક થાય. એટલા માટે મેં શરૂઆતમાં કયું લેવલ તમને 24,600 જે ઘણું મહત્વનું છે. 24,600 જો બ્રેક થાય તો 24,500 સુધીના પણ લેવલ અહીં આપણને જોવા મળી શકે છે. પણ જો 600 સપોર્ટ મળ્યો તો પછી આપણી નજર હોવી જોઈએ કે આ 24,700 ઉપર 1.25 કરોડ છે
તે ઓછા થાય છે કે નહીં, સામે પુટ રાઇટર્સે કોન્ફિડન્સ બતાવે છે કે નહીં. જો એ થાય તો પછી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. અને આપણે જેમ વાત કરી આજનો જે હાઈ 868 24,868 એ બ્રેક થતું જોવા મળી શકે. પરંતુ જ્યાં સુધી 24,700 માર્કેટ ક્લિયર નહીં કરે ત્યાં સુધી આ જ આપણને વેચવાલી સેલ ઓન રાઇસ આપણને જોવા મળી શકે છે. રાઈટ, તો આવો નેક્સ્ટ અહીંયાથી નજર કરી લઈએ. આ વાત થઈ ગઈ આપણે ઓવાઈની. હવે આપણે વીકલી ચાર્ટ પર નજર કરીશું અને સામે ઓવાઈ ચેન્જ પણ આપણે એક વખત નજર કરી લઈશું કે જ્યાં પણ આપણે એક અહીંયાથી ફોકસ કરીશું. એટલે આ વાત થઈ આપણે ઓવાઈની. ઓવાઈ ચેન્જ અહીંયાથી લઈને આવો. હવે ઓવાઈ ચેન્જ તમે નજર કરો તો તમને જોવા મળશે આજના દિવસે 24,800 હાઈએસ્ટ કોલ રાઇટર્સ આજના દિવસ આવ્યા છે. 2.2 કરોડ 2 કરોડ 20 લાખ એનો મતલબ થયો. 2 કરોડ 20 લાખ એક દિવસમાં એડ મતલબ કે માનો કેટલો મોટો અવરોધ આવી રહ્યો છે 24,800 કે જે જલ્દી ક્રોસ નહીં થાય. બીજું આગળ તમે જો પુટ રાઇટર્સમાં સપોર્ટ આવ્યો છે કે નહીં, પહેલો તમને ક્વેશ્ચન એ પણ થાય. તો પુટ રાઇટર્સમાં તમે જો સપોર્ટ 24,700 કે જ્યાં તમને થોડાક પુટ રાઇટર્સ આવે છે પરંતુ એટલા નથી જેટલો કોન્ફિડન્સ કોલ રાઇટર્સ આજે બતાવ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે ઘટાડો આવ્યો એટલે આવામાં કોઈ હાથ પણ નાખે નહીં આગમાં, તો એ જ સેમ એ જોવા મળી રહ્યું છે. પુટ રાઇટર્સ તમે જો કોઈ જગ્યાએ સપોર્ટમાં નથી આવ્યા. કોલ રાઇટર્સ 800 ઉપર આવ્યા, તમે જો 850 ઉપર આવ્યા, 24,900 ઉપર આવ્યા છે, ઇવન 24,950 25,000. એટલે કે આગળ ઘણી બધી સીલિંગ છે જે આપણને એક અવરોધ આપશે. એટલે જે રીતે આજે ડેટા બિલ્ડઅપ થયો છે, જો કોઈ વીકેન્ડમાં કંઈક સારું થયું, સોમવારે ઓપનિંગ મજબૂતી થઈ કે સોમવારે રિકવરી આપી તો ઠીક છે. જો સોમવારે પણ આવું રહ્યું તો એક્સપાયરી પણ આપણને ક્યાંક ને ક્યાંક આવી જ જોવા મળી શકે છે નેગેટિવ સાઈડ. હા, મંથલી એક્સપાયરી એટલે સ્વાભાવિક છે કે બંને ટાઈપ સાઈડ આપણને એક સ્વિંગ જોવા મળી શકે છે. પરંતુ આજના ડેટા ઉપર જો આપણે તારણ મેળવીએ તો નિફ્ટીમાં આપણે 24,600 ઘણું મહત્વનું લેવલ છે. બેંક નિફ્ટીમાં આપણે નજર કરીશું પરંતુ 24,600 નિફ્ટીમાં મહત્વનો છે એટલા માટે કારણ કે જો એ બ્રેક થશે ને તો 24,500 પણ ઇઝીલી આપણને આવતું જોવા મળી શકે છે. ઉપર નવી તેજી માટે આપણે વાત કરી 700 24,800 આ બંને લેવલ છે જે અવરોધ છે. નવું ઓવાઈ ડેટા જે એડિશન થયું છે એટલે એની ઉપર જવું જરૂરી છે. એ થાય તો જ આપણને અહીંથી સારું ફરીથી યુટર્ન જોવા મળી શકે છે. ક્લિયર? આવો અહીંયાથી નજર કરી લઈએ. અહીંયા આપણે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે. નજર કરો કેન્ડલ સૌથી પહેલાં 600 પોઈન્ટનો ઘટાડો આજે માત્ર એક દિવસમાં જોવા મળ્યો છે. ઘણા બધા મહત્ત્વના જે સપોર્ટ હતા એ પણ તોડી દીધા છે. હવે અહીંયા નજર કરો, અહીંયા પણ સેમ 1 2 3 4 5 6 7 સતત 7મો દિવસ અહીંયા આપણને લોઅર હાઈ બનતા જોવા મળે છે અને લોઅર લો બનતા જોવા મળે છે. સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ તમે જો 50 EMA 10 EMA બંને તમે ખોઈ ચૂક્યા છો. હવે આગળ શું? તો તમે અહીંયા જો એક વખત 2 3 4 વખત તમે જો અહીંયા સપોર્ટ લીધો હતો અને આ સપોર્ટ લીધા બાદ ફાઇનલી તમે તેજી બતાવી હતી. હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે એટલે પહેલાં આ લેવલ પર ફોકસ હોવું જોઈએ અને એ લેવલ તમારા માટે જે થઈ રહ્યું છે 54,085નું છે. 54,085 હવે જોવાનું રહેશે કે શું અહીંયા સપોર્ટ આવે છે કે નહીં, માર્કેટ અહીંયા અટકે છે કે નહીં. જો ના અટક્યું તો વધારે પેઇન જોવા મળી શકે છે અને એક વખત આપણને 53,900 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ જે રીતે ઘટાડો આવી રહ્યો છે, જે રીતે સાપ્તાહિક ક્લોઝિંગ થઈ રહ્યું છે, નેગેટિવ આપણને જોવા મળી રહ્યું છે. તેજી ક્યારે? હવે ઘટાડો તો આવ્યો એટલે જરૂર એ પણ પ્રશ્ન થાય કે ક્યાં સુધી આલી તેજી, શું યુટર્ન આવશે કે નહીં. તો યુટર્ન માટે કયા લેવલ છે કે જેની ઉપર અહીંથી યુટર્ન આપણને જોવા મળી શકે છે. તો વાત એની કરી. સેમ વે નિફ્ટીમાં આપણે શું વાત કરી, નવી તેજી માટે પહેલી કન્ડિશન શું, અહીંયા લોઅર હાઈ બની રહ્યા છે તો પહેલાં હાઈને ક્રોસ પણ કરવું પડશે. એટલે આ જે સેટઅપ બન્યું છે એને બ્રેક પણ કરવું પડશે. તો એના માટે આજનો જે હાઈ જે બેંક નિફ્ટીમાં બન્યો છે અને એ તમારા માટે છે 54,897 એટલે કે 54,900 અહીંયા લખ્યું છે. રેઝિસ્ટન્સ તમારા માટે 54,900 કોઈ પણ સંજોગોમાં ચાહે સોમવાર હોય કે એક્સપાયરીના દિવસે આ લેવલ ક્રોસ થવું જરૂરી છે. આઈ રિપીટ 54,900 લેવલ ક્રોસ થવું જરૂરી છે. એ જો ક્રોસ થાય તો એ આગળ આપણને ફર્ધર તેજી બતાવે અને એની નજીક તમે જો તો 55,000 ઉપર આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ જોવા મળી રહી છે. એટલા જ માટે આ ઘણું મહત્ત્વનું લેવલ છે. 54,900 થી 55,000 એક રેન્જ છે. જો એને તમે પાર કરી તો મતલબ ક્યાંક ને ક્યાંક તમે એક અવરોધને ઉપર જઈ રહ્યા છો, જે આપણને હાલ અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે આ વાત થઈ ગઈ. નીચેની તરફ સપોર્ટ જોઈ લીધો, ઉપરની તરફ આપણે વાત કરી લીધી 10 EMA 50 EMA કે જે એક અવરોધ છે જેને અહીંયાથી ક્લિયર કરવું જરૂરી છે. વીકલી ચાર્ટ ઉપર પણ જોઈશું અને ઓવાઈ ડેટા ઉપર પણ એક વખત આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આપણને ઘટાડો જોવા મળ્યો. તો નજર કરો 54,000 પુટ રાઇટર્સ ત્યાં આપણને હવે એક માત્ર સપોર્ટ છે. પહેલાં તમે શું હતું 54,500 પર આપણે જ્યારે ગઈકાલે જોયું હતું કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ ડબલ હતા અને આજે તમે જો શું થઈ રહ્યું છે, કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને ઇક્વલ થઈ ગયા છે. અને જો લાઈવ આપણે એક વખત નજર કરી લઈએ તો 54,500 પર અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યા છે. એ છે 12 લાખ તમારા માટે કોલ રાઇટર્સ છે અને તમે જો 9 લાખ જ માત્ર પુટ રાઇટર્સ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ વધી રહ્યા છે. પહેલાં શું થયું હતું 56,000 ઉપર હતા, પછી ધીરે ધીરે તેઓ 55,500 ઉપર આવ્યા એટલે માર્કેટ નીચે આવ્યું. 55,500 પછી તેઓ ધીરે ધીરે નીચે 54,900 54,500 ઉપર આવી અને આજે તમે જો
54,500 ઉપર આજે કોલ રાઇટર્સ આવ્યા, જેના કારણે હવે તમે નીચેની તરફ જઈ રહ્યા છો. હવે જોવાનું રહેશે આ 54,000 જે છેલ્લા 1 મહિનાથી સપોર્ટ આપી રહ્યો છે, એ સપોર્ટ કામ કરે છે કે નહીં, ત્યાં આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. જો કામ કર્યું તો ફરીથી યુટર્ન જોવા મળે, પરંતુ જો ના અહીંયાથી બ્રેક થઈ ગયો તો સ્વાભાવિક છે કે માર્કેટમાં એક બ્લડ બાથ આપણને જોવા મળી શકે છે. એટલા માટે 54,500 મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર માર્કેટ ક્લોઝિંગ આપે છે, આજે આપે કે આવતીકાલ આપે, પરંતુ એની ઉપર ક્લોઝિંગ જરૂરી છે, તો જ તમારું 54,000 લેવલનું લેવલ છે એનાથી જળવાતું જોવા મળી શકે છે. ઓવાઈ ચેન્જ ઉપર આવો નજર કરીએ. ઓવાઈ ચેન્જ તમે જો તો આજના દિવસ આપણને કોલ રાઇટર્સ કઈ જગ્યાએ આવે છે? 55,000, 54,900, 800, 700, 600, 500, 54,500થી લઈને તમે જોશો તો 55,000 સુધી આજે કોલ રાઇટર્સ જ આવે છે. પુટ રાઇટર્સ તમે જોશો તો માત્ર 54,000 ઉપર આવે, પણ એ પણ કેટલા? માત્ર 1-1.5 લાખ રૂપિયા, 1-1.5 લાખને જ આવે છે. એટલે કોઈ જ અહીંયા કોન્ફિડન્સ જોવા નથી મળી રહ્યો. કોન્ફિડન્સ તો માત્ર કોલ રાઇટર્સ સાથે બનાવ્યું છે, અને એ જ કારણે તમે જો માર્કેટમાં દબાણ જોવા મળે, ચાહે નિફ્ટી હોય, ચાહે બેંક નિફ્ટી હોય, ચાહે મિડ કેપ યા સ્મોલ કેપ, દરેકમાં પણ આજે વેચવાલી સાથે જ કારોબાર જોવા મળ્યો છે. પરંતુ હવે જો હાલ અત્યારે નજર કરો 24,650, જેમ આપણે વાત કરી સેન્ડવિચ અત્યારે આની આજુબાજુ ક્લોઝિંગ આવવાની શક્યતા એટલા માટે છે, અને 24,600 ઉપર એક પુટ રાઇટર્સ છે 1.25 કરોડ, 24,700 જ્યાં કોલ રાઇટર્સ છે 1.25 કરોડ, એટલે બંને વચ્ચે આવો ફાઇટ છે. બેંક નિફ્ટી આપણે વાત કરી 54,000 મહત્વનું લેવલ છે, કોઈ પણ સંજોગોમાં લેવલ બ્રેક ના થવું જોઈએ, અને ઉપરની તરફ હવે 54,500 પર નવા જે ફ્રેશ એડિશન આવ્યું છે કોલ રાઇટર્સનું, એટલે એની ઉપર પણ અહીંથી જવું, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. તો ઓવરઓલ આ વાત છે કે નિફ્ટી, બેંક નિફ્ટી સતત 7મો દિવસ છે કે જ્યાં નેગેટિવ ક્લોઝિંગ આપી રહ્યું છે, સતત 7મો દિવસ છે કે જ્યાં આપણને લોઅર લો અને લોઅર હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એટલે સેટઅપ નેગેટિવ છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક શું, સેક્ટર સ્પેસિફિક શું, દરેક પર નજર કરીએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ અમારા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીએ કે હવે આ આટલા ઘટાડા બાદ કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી શોધવી કે જે આપણે ખરીદી કરવી જોઈએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો તમે જુઓ 24,650 જેમ આપણે વાત કરી કે એક મહત્વનું લેવલ છે. હવે જોવાનું રહેશે કે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે, કારણ કે તમે જુઓ તો આજે ઘટાડો તો તમને જોવા મળ્યો છે, ચાહે નિફ્ટી હોય, ચાહે બેંક નિફ્ટી તમે નજર કરો, સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, દરેકમાં જ આપણને વેચવાલી સાથે જોવા મળી રહી છે. આવો નજર કરીએ, ટોપ ગેઇનર લૂઝર્સ નજર કરી લઈએ. હવે જ્યારે આજે માર્કેટમાં ઘટાડો આવ્યો છે તો કયા સ્ટોક છે કે જે સૌથી વધારે આજે દબાણ બનાવી રહ્યા છે? નિફ્ટીમાં 50માંથી માત્ર 7 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે, બાકી 43 સ્ટોક છે જે વધારે દબાણ બનાવી રહ્યા છે. સૌથી પહેલો જો સ્ટોક તમે નજર કરો હાઇલાઇટ થઈ રહ્યો છે એ છે ઇન્ડસઇન્ડ બેંક. સ્ટોક જો તો તમે 4% વેચવાલી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અહીંયા પણ 0.5% વેચવાલી જોવા મળી રહી છે. સન ફાર્મા ઉપર તમે નજર કરો, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 2%થી પણ વધારે વેચવાલી જોવા મળી રહી છે. અને તમે ટોપ લૂઝર્સમાં જોશો તો ત્યાં પણ તમને અહીંયાથી આપણે જોશો ટોટલ નિફ્ટી 500માં આજે તમે માનશો નહીં 11 સ્ટોક છે 52 વીક લો બનાવી રહ્યા છે. આજથી 2 દિવસ પહેલાં જો તમે જોશો ને તો 52 હાઈ બનાવનારા સ્ટોક વધારે હતા, અને હવે છેલ્લા 2 દિવસથી તમે જોશો ને તો લો બનાવનારા સ્ટોક વધી ગયા છે. આજે તમે જોશો 4 સ્ટોક પોઝિટિવ હતા. નેટવર્ક ટેકનોલોજી 1.5% તેજી, નવ 52 હાઈ બની રહ્યા છે. મારુતિ તમે જો નવરાત્રિના પહેલા દિવસથી લઈને અત્યાર સુધીમાં સતત એમનું ગાડીનું જે સેલ છે વધી રહ્યું છે. તમે જો એમની જે ઇન્ક્વાયરી વધી રહી છે, અને એ જ કારણે તમે જો સ્ટોક સારું સેલિબ્રેશન કરી રહ્યો છે. સ્ટોક અત્યારે નો ડાઉટ 5%ની મજબૂતી, પરંતુ આજે પણ એમાં નવા રેકોર્ડ હાઈ બન્યા છે. ઉષા માર્ટિન તમે નજર કરો, આજે ફ્લેટ કારોબાર છે, પરંતુ અહીંયા પણ આજના ઇન્ટ્રાડેમાં પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા, અને JSW સ્ટીલ અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. હવે વાત કરીએ ઘટાડાની. આજે વર્ષના તળિયે જનારા ટોટલ 11 સ્ટોક છે. સૌથી પહેલો સ્ટોક પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, 3.5% વેચવાલી, નવા 52 લો બની રહ્યા છે. બીજું નજર કરો રૂટ મોબાઈલ, અહીંયા પણ સતત ડાઉન સાઇડ જોવા મળી રહી છે. સન ટીવી, સન ફાર્મા, IRB ઇન્ફ્રા તમે નજર કરો, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, TCS, 5 સ્ટાર, પેટ્રોનેટ LNG, માન્યવાર છે. આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો છે. RK ફોર્જિંગ્સ હોય તો અહીંયા પણ આપણને 52 વીક લો બનતા જોવા મળે છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. બીજું નજર કરીએ આવો ક્વિકલી નિફ્ટી 500માં શું એક્શન જોવા મળે, કારણ કે આજે મિડ કેપ અને સ્મોલ કેપ 100 પણ તમે જુઓ ભારે વેચવાલીમાં જોવા મળે છે. 500માંથી 44 સ્ટોક, એટલે કે જોશો તો ઓલમોસ્ટ 91% સ્ટોક છે જે નેગેટિવ છે. માત્ર 44 સ્ટોક છે, 9% સ્ટોક છે કે જ્યાં પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. જેમાં સૌથી પહેલાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ 4.5%ની તેજી છે. JWL એટલે જુપિટર વેગન્સ તમે જો અહીંયા મજબૂતી છે. ગોદરેજ એગ્રો છે, HBL એન્જિનિયરિંગ છે, અને L&T આ બધામાં મજબૂતી છે, પરંતુ વેચવાલી કયા સ્ટોક છે જે વધારે દબાણ આપી રહ્યા છે? વોકહાર્ટ ફાર્મા સ્ટોક તમે જો 8.5% નીચે બતાવી રહ્યો છે. બીજું તમે નજર કરો તો આઈડિયા, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી, ડેટ ફરીથી નવી આપી દેવામાં આવી છે, એટલે અહીંયા કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો, સ્ટોક 8% નીચે.
બીજું તમે નજર કરો ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં વેચવાલી છે, વારી એનર્જીસ તમે જો વેચવાલી છે, ટેકનો લેબ તમે જુઓ અહીંયા પણ 5%થી પણ વધારે વેચવાલી જોવા મળી રહી છે. એટલે આજના દિવસે તમે જોશો તો ઓવરઓલ આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે, ચાહે કોઈ પણ ઇન્ડેક્સ હોય. પરંતુ આપણે ઘણું બધું અહીંયાથી જાણીએ તો આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. તો માર્કેટ એક્સપર્ટ દીપક તકોદર આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે આપણે જેફ ફિન્ડ સૌથી વરુણ સર પણ આપણી સાથે જોડાઈ ગયા. સર આપ બંનેનો સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સ્વાભાવિક છે કે માર્કેટમાં ગુડ જેવું આજે કંઈ જોવા નથી મળ્યું. આજે ફ્રાઈડે નહીં પરંતુ એમ કહી શકાય કે બ્લેક ફ્રાઈડે આપણને જોવા મળે છે. સતત વેચવાલી, સતત 7 ટ્રેડિંગ સેશન ઇવન મારે કહેવા જોઈએ કે ત્યાંથી આપણે સતત લોઅર લો અને લોઅર હાઈ બનાવતા જોવા મળે છે. સૌથી પહેલાં વરુણ સર તમારી પાસે આવવા માંગીશ, માર્કેટના આ ઘટાડાને શું નામ આપીશું પહેલાં તો એ છે, અને સર આ ઘટાડા બાદ હવે શું કરીશું? કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે આવો ઘટાડો આવતો હોય ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટર હોય કે ટ્રેડર હોય પહેલાં તો એમ જ થાય કે આ ઘટાડો અટકશે કે નહીં. પહેલું એ ક્વેશ્ચન એ બી જાય કે કારણ શું છે, આપણા દર્શકોને કારણ જણાવીએ, પછી હવે કયા સપોર્ટ અહીંથી ધ્યાન પર રાખીશું અને કયું લેવલ છે કે જેની ઉપર અહીંથી તેજી માટે અહીંથી વ્યૂ બનાવીશું. સર ગુડ આફ્ટરનૂન. તમને અને ગુડ આફ્ટરનૂન. સો પ્રેક્ટિકલી જો આપણે જોઈએ તો આજે માર્કેટે બહુ જ લેવલ તોડી દીધા છે. સપોર્ટ એરિયા લાસ્ટ ટાઈમ ઉપર હતો. જી સર, તમારી પાસે હું આવીશ. એક વખત આપણે ફટાફટ એક વખત માર્કેટ ઉપર રિવ્યૂ લઈ લો. તો તમે જો 24,650માં આપણને હાલ હજુ પણ લેવલ જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો બેંક નિફ્ટી ત્યાં પણ એક 600 અંકનો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે ત્યાં પણ આપણે નજર કરીશું. તો વરુણ સર પાસે જઈશું, પરંતુ એની પહેલાં આપણે દીપક સર તમારી પાસે હું આવવા માંગીશ. માર્કેટમાં તમે કઈ રીતે અહીંથી ફોકસ રાખી રહ્યા છો, કયા સેન્ટિમેન્ટ છે કે જેવા આવનારા દિવસો પર તમે જોઈ રહ્યા છો એ પણ આપણે જાણ કરી લઈએ, અને સાથે સર હવે અહીંયાથી લેવલ કયા ધ્યાન પર રાખીશું એ અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીશું. હા, સો ગુડ આફ્ટરનૂન. જેમ તમે કીધું કે ગુડ જેવું તો કાંઈ છે નહીં આજે. સો થયું એવું છે કે ભાઈ આપણા ટ્રમ્પ સાહેબે દવાઓ પર પણ ટેરિફ લગાડ્યું છે. તો હવે દવાઓ પર પણ ટેરિફ લગાવી શકે તો પછી હવે સેન્ટિમેન્ટ એવું થઈ ગયું છે કે એકેય વસ્તુ એવી ના રહે કે જેના ઉપર ટેરિફ ના લાગે, રાઈટ. તો એના કારણે સેન્ટિમેન્ટ ખાસું એવું નેગેટિવ થયું છે, રાઈટ. લેવલ્સની વાત કરી તો નિફ્ટીમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે 24,650ની આસપાસ, અને ચાન્સ છે કે એ 24,300 કે 24,350 સુધી જઈ શકે છે, રાઈટ. ડેફિનેટલી એક સાયકોલોજીકલ સપોર્ટ આવશે 24,500ની આસપાસ, પણ અત્યારે તો પરિસ્થિતિ આવી દેખાઈ રહી છે કે ભાઈ ઓગસ્ટમાં જે લો થયો હતો ત્યાં સુધી જવાના ચાન્સીસ છે. જી બિલકુલ. તો ઓગસ્ટના લો છે જ કે ત્યાં આપણને જતું જોવા મળી શકે છે, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. વરુણ સર તમારી પાસે આવવા માંગીશ, માર્કેટના કયા સેન્ટિમેન્ટ છે જે માર્કેટનું મૂડ બગાડી રહ્યો છે, અને બીજું હવે આવનારા દિવસોમાં કયા લેવલ છે જે ફોકસ રાખીશું નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે સર? સો વ્યોમિક, સૌથી પહેલાં તમને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. સો પ્રેક્ટિકલી જો જોઈએ તો ટ્રમ્પના ટેરિફનું ટેરર ફરીથી માર્કેટ ઉપર હાવી થઈ ગયું છે. એની સાથે સાથે જો આપણે જોઈએ તો ગઈકાલે અમેરિકન જીડીપીના ડેટા આવ્યા કે જે રિવાઇઝ થઈને આવ્યા અને વધીને આવ્યા, જેના કારણે માર્કેટનું જે ઓપ્ટિમિઝમ હતું કે ફેડ દ્વારા આવનારા 3 મહિનાની અંદર બીજા 2 રેટ કટ થશે એ ઓપ્ટિમિઝમ દૂર થયું છે. બિકોઝ ઓફ ધેટ રીઝન જો તમે જુઓ તો માર્કેટમાં વધારે કરેક્શન આવી રહ્યું છે. ઇમર્જિંગ માર્કેટમાં ખાસ કરીને ઇન્ડિયાના માર્કેટમાં વધારે કરેક્શન પાછળનું ત્રીજું સૌથી મોટું કારણ છે કે ચાઇનાના ઇન્ડેક્સ, પ્રોક્સી ઇન્ડેક્સ હેંગસેંગમાં આવેલી તેજી, જેના કારણે MSCI ઇમર્જિંગ માર્કેટના ફ્યુચર રિબેલેન્સિંગ કે જે નવેમ્બરમાં થવાનું છે એમાં ઇન્ડિયાનું વેટેજ થોડું ઘટી શકે છે. એનું પ્રિએમ્પ્ટ કરીને FI ફરીથી એગ્રેસિવલી સેલ કરી રહ્યા છે. જે રીતે નિફ્ટી ટેકનિકલ ચાર્ટ ઉપર વીક થઈ છે બહુ જ સરપ્રાઇઝિંગ હતું. DI દ્વારા કોઈ મોટા બાઇંગ કરવામાં ના આવ્યા એ સૌથી મોટી નવાઈની વાત હતી. જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતે આજનો લો બન્યો છે, એ રીતે જોતા જેમ દીપકભાઈએ કહ્યું એમ મને પણ એવું લાગે છે કે એકવાર માટે નિફ્ટી 24,300 ઉપર સપોર્ટ લેશે અને ત્યાંથી પછી સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો હજુ પણ અહીંયાથી ડાઉન સાઇડ ઓપન છે જે ઓવરઓલ આપણને અહીંથી મુદ્દે જોવા મળી રહ્યું છે. એટલે વાત તો થઈ કે ઇન્ડેક્સિંગ, સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ સૌથી પહેલાં. દીપક સર તમારી પાસે આવીશ. સ્ટોક સ્પેસિફિક સર તમે કોઈ જગ્યા જોઈ રહ્યા છો કે જ્યાં એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી હોય સર? ના, અત્યારે જે માર્કેટ સિનારીઓ છે મારી સલાહ એમ જ રહેશે કે ભાઈ નોટ ટેકિંગ અ ટ્રેડ ઇઝ ઓલ્સો ગુડ સ્ટ્રેટેજી. તો તમે ટ્રેડ ના લો એ બી તમારા માટે અત્યારે સારી સ્ટ્રેટેજી કહેવાય. તો એકાદ અઠવાડિયું જુઓ, નિફ્ટીનું ગ્રીન ક્લોઝિંગનું વેઇટ કરીએ અને પછી આપણે ટ્રેડ લઈશું તો સારું રહેશે. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે દીપક સર તરફથી. વરુણ સર આપની પાસે આવીશ, આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરવાની સલાહ રહેશે?
સો ડેફિનેટલી વ્યોમિક આપણે જોઈ રહ્યા છીએ કે જે ઇન્ડિયા સ્ટોરી છે કે જીએસટી 2.0ની જે સ્ટોરી છે હજી પણ ઇન્ટેક્ટ છે. જેમ કે તમે કહ્યું એમ મારુતિનો સ્ટોક કન્ટિન્યુઅસલી આ ઘટાડાની વચ્ચે પણ તેજી કરી રહ્યો છે. એ રીતે જોતાં મને એવું લાગે છે કે મારુતિના સ્ટોક ઉપર આપણે જરૂરથી એકવાર માટે બેટ લગાવવી જોઈએ. 15,950ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 17,000ના ટાર્ગેટ આવનાર 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. ઓકે, તો વરુણ સર તરફથી મારુતિ આજના દિવસે ખરીદી માટે સલાહ બની રહી છે. અને જેમ સરે કીધું ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, ફોલો કરવાની એથી જરૂર રહેશે. હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આજે જે મજબૂતી જોવા મળી રહી છે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ 4.5% તેજી જોવા મળી છે. ઇવન આજે 4.5% તેજી છે, પરંતુ જો સાપ્તાહિક તમે જોશો ને તો 18% તેજી આપણને જોવા મળી છે. ઇવન ગઈકાલે પણ આપણે જોયું કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ પરમ દિવસે તમે જોયું તો 10% તેજી આપણને ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં જોવા મળી હતી. દીપક સર તમારી પાસે લઈને આવવા માંગીશ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ સારી એવી તેજીના મૂડમાં જોવા મળ્યું છે. 8,916ના આજે હાઈ બન્યા છે. 9,099 એટલે ઓલમોસ્ટ તમે જોશો ને તો 150 પોઈન્ટ આપણને અહીંથી દૂરી છે. માત્ર 2% કહી શકાય કે એના ઓલ ટાઈમ હાઈથી આપણને દૂરી જોવા મળી રહી છે. તો કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છો કે 9,000 10,000 લેવલ આપણને ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં જોવા મળે સર? સો આમાં પહેલાં તો અરાઉન્ડ 14 ઓક્ટોબરની આસપાસ સ્પ્લિટ આવવાનું છે, રાઈટ. એન્ડ તમારા સવાલની વાત કરીએ તો અત્યારે ઓલરેડી એક ગેપની અંદર ટ્રેડ કરી રહ્યો છે, રાઈટ. તો જેનું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આવવાનું છે અરાઉન્ડ 9,200ની આસપાસ. તો 9,200 સુધી જવાનો સ્કોપ છે, પણ એ મારા ખ્યાલથી એની બહુ નજીક અડીને પાછો આવ્યો છે. ગઈકાલે રેડ ક્લોઝિંગ હતું અને આજે પાછું ઉપર જવાની ટ્રાય કરી રહ્યું હતું. તો આમાં પોઝિશન હોય તો ઠીક છે, નવી પોઝિશન આમાં બનાવી ના જોઈએ. નવી પોઝિશન બનાવવાની સલાહ નથી. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં આજે સારી એવી તેજી જોવા મળી છે. હવે વાત કરી નિફ્ટી 500 ટોપ ગેઇનની, પરંતુ વાત કરીએ હવે ટોપ લૂઝર્સ, વોકહાર્ટ ફાર્મા. વરુણ સર, ટેરિફની જે છેલ્લા ઘણા ટાઈમથી આપણને હતું ચર્ચામાં કે ફાર્મા ઉપર ટ્રમ્પ સાહેબ કહીને તો ગયા હતા કે હું બહુ જલ્દી આવીશ ને ટેરિફ લગાવીશ. નો ડાઉટ જલ્દી આવ્યા નહીં, વાર જરૂર કરી, પરંતુ 100% ટેરિફ સાથે પાછા આવ્યા છે. અને તમે જુઓ તો આજે આપણને ઓવરઓલ દરેક ફાર્મા સ્ટોક છે કે જે આજે એક દબાણમાં જોવા મળી રહી છે. એમણે કીધું કે બ્રાન્ડેડ પેટન્ટવાળા દરેક ફાર્મા જે દવા છે તેની પર તેઓ 100% પેટન્ટ અહીંયાથી લાગવાની હતી. આજે માત્ર 2 સ્ટોક છે પોઝિટિવ હતા, એક ઇપ્કા લેબ ને ટોરેન્ટ ફાર્મા. પરંતુ વેચવાલીમાં તમે જુઓ લોરસ લેબ 6.5%ની વેચવાલી, બાયોકોન, ઝાયડસ લેબ, દિવિસ લેબ, નેટકો ફાર્મા બધામાં તમે જુઓ 3 થી 6% સુધીની વેચવાલી જોવા મળી રહી છે. હવે સર આ જે ટેરિફની જે અસર હતી, રાહ જોઈ રહ્યા હતા, ફાઇનલી આવી ગયું, ઘટાડો પણ આવી ગયો. હવે એમ થાય કે આ ઘટાડો શું હજુ પણ જોવા મળશે કે એની અસર આજે એક દિવસ પૂરતી જ રહેશે સર? સો વ્યોમિક, જે રીતે સ્ટ્રક્ચરલી જે ચેન્જીસ આવ્યા છે નિફ્ટી ફાર્મા માટેના, એ રીતે મને એવું લાગે છે કે જે બી ફાર્મા કંપનીઓ યુએસ ઓરિએન્ટેડ વધારે બિઝનેસ કરી રહી છે, કાં તો બ્રાન્ડેડમાં બિઝનેસ કરી રહી છે, એ લોકોને જરૂરથી મોટા ચેલેન્જીસ ફેસ કરવા પડી શકે છે. જે રીતે તમે વોકહાર્ટ ફાર્માની વાત કરી, રીતે જોતાં ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ઘણું વીક થયું છે. મંથલી ચાર્ટ ઉપર સીધો સપોર્ટ 1150-75 આજુબાજુ છે. સો મને એવું લાગે છે કે ત્યાં સુધી તો સ્ટોક જરૂરથી એકવાર માટે ટેસ્ટ થશે. હાલ પૂરતા બીજા ફાર્મા સ્ટોક્સમાં પણ પોઝિશન બનાવવાનું ટાળવું જોઈએ, બિકોઝ મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આ ન્યૂઝ ડેવલપ થઈ છે એ રીતે જોતાં આગળ જતાં બી જેનરિક ફાર્મા ઉપર પણ ટ્રમ્પ સાહેબ જરૂરથી કોઈ ટેરિફ અનાઉન્સ કરી શકે છે. અને એ જ ડરના કારણે ફાર્મા સ્ટોક્સમાં નવા કોઈ પ્રાઇસ એક્શન પોઝિટિવ સાઈડ આવવા એ ઘણા મુશ્કેલ છે. સો એના કારણે મને એવું લાગે છે કે એકવાર માટે ફાર્મા સેક્ટરથી થોડા દૂર રહેવું જોઈએ. જ્યાં સુધી કોઈ વધારે ક્લેરિટી ના આવી જાય ત્યાં સુધી ફાર્મા સેક્ટરને અવોઇડ કરવું જ બેટર રહેશે. ઓકે, તો ફાર્મા સેક્ટરને અવોઇડ કરવાની એથી સલાહ બની રહી છે, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે માત્ર એક ફાર્મા સેક્ટર નહોતું કે જ્યાં દબાણ હતું. તમે જો સાથે આઈટી પણ તમે જો દબાણમાં હતું. એસેન્ચરના પરિણામ આવ્યા, પરિણામ બાદ આજે તમે જુઓ તો ઓવરઓલ 10 કમ્પોનન્ટ આપણને નિફ્ટી આઈટીમાં વેચવાલી જોવા મળી હતી. તો યસ, તમારી પાસે સૌથી પહેલાં આવવા માગીશ કે આ જે વેચવાલી જોવા મળી છે સતત 2-3 મહિનાના તળિયે ફરીથી નિફ્ટી આઈટી આવી ગયું છે. તો કયા કમ્પોનન્ટ છે જે સૌથી વધારે દબાણ બનાવી રહી છે? યસ, તો કોમ્પોનન્ટ તો ટ્રમ્પ સાહેબના આશીર્વાદથી જે છે કે જે દબાણ અત્યારે બનાવી રહ્યા છે. સૌથી પહેલાં આપણે અહીંયાથી જોઈ લઈએ, એકમાત્ર જે લીલા નિશાનમાં રહેવામાં સફળતા જેને મળી રહી છે તે શેર અત્યારે ઇનફેક્ટ એ પણ લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, OFSS એટલે કે ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ. અને આ પણ કેમ કે એ અમેરિકન કંપની છે અને ઓરેકલ આપણે જાણીએ છીએ કે અત્યારે જબરદસ્ત ત્યાં એક્શન છે, એટલા માટે. સામે તમે જુઓ કોફોર્જ 11.5%ની બહુ મેજર મંદી આજના દિવસે અહીંયા. TCS 8.5%ની વેચવાલી, એમ્ફેસિસ 8%થી વધુની વેચવાલી. એટલે આ બધા આઈટીના કોમ્પોનન્ટ્સની અંદર આટલી બધી મંદી આવે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ કે જ્યારે પર્સિસ્ટન્ટ સિસ્ટમે તો ઇનફેક્ટ
ક્લિયર પણ કરી દીધું હતું, એમના તરફથી ક્લેરિફિકેશન પણ આવ્યા હતા કે અમારે કંઈ બહુ અસર પડવાની નથી આઈટીના ટેરિફ વગેરેને કારણે, બટ સ્ટીલ અહીંયા વેચવાલી જોવા મળી રહી છે. HCL ટેક તમે જુઓ તો અહીંયા પણ મેજર મંદી બેઝિકલી જોવા મળી રહી છે. તો આ બધા સંકેતો છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવા જોઈએ રહી. આ કહી શકાય કે જેને કારણે થઈને અત્યારે તમને વેચવાલી જોવા મળી રહી છે. દીપક સર, પહેલાં નિફ્ટી આઈટી એક વખત થોડું સમજી લઈએ. ઇન્ડેક્સના ચાર્ટ જુઓ જરા નિફ્ટી આઈટીના, અને ત્યારબાદ ટેકનિકલી આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઓબ્વિયસલી કોફોર્જ છે કે જેને થોડો વધારે સમજવો પડે. પહેલાં ઇન્ડેક્સનો ઓવરઓલ વ્યૂ, ચાર્ટ્સ તમને કેવા લાગે છે? આટલો મોટો જે ડાઉન ટ્રેન્ડ આવે છે, લેવલ પહેલાં તો ટેકનિકલી વાત કરી લઈએ અને ત્યારબાદ કોફોર્જના ચાર્ટ્સ પણ સમજવા છે. દીપક સર. સો નિફ્ટી પહેલાં આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સમાં એક મેજર સપોર્ટ હતો 34,250ની આસપાસ, જે આજે ખાસો એવો બ્રેક થઈ ગયો છે, કન્વિન્સિંગલી બ્રેક થઈ ગયો છે. અને હવે નેક્સ્ટ સપોર્ટ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે અગેન આપણા જે એપ્રિલ લોમાં જે બનાવ્યું હતું આપણે, વિચ ઇઝ એટ અરાઉન્ડ 31,320. તો આઈટીમાં તો ખાસો એવો ઘટાડો આવે એમ છે, એ બહુ ક્લિયરલી દેખાય છે ત્યારે. અને બીજું તમે સ્ટોકની વાત કરતા હતા કોફોર્જ, તો કોફોર્જ આપણે જોઈએ તો કોફોર્જ બી ડેલી ચાર્ટ પર અત્યારે એક 1500ની આસપાસ એક સપોર્ટ લેવલ છે, ત્યાં અટકવાની ટ્રાય કરી રહ્યો છે. બટ અગર 1500 બી ગયું તો પછી આપણે નેક્સ્ટ ઇઝ એટ અરાઉન્ડ 1450ની આસપાસ જઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. કોફોર્જ અને નિફ્ટી આઈટીની આપણે સાથે વાત કરી છે. આઈટી સ્ટોક્સમાં તો વરુણ સર ઓલરેડી રિએક્શન આવેલું હતું, બટ સિન્સ આજે માર્કેટનો મૂડ ખરાબ છે એટલે અત્યારે પેલી જેવી પરિસ્થિતિ થઈ ગઈ, મૂવીમાં હતું ને કે માહી માર રહા હૈ, હવે ટાર્ગેટ પૂરો થઈ ગયો તો એ માહી રોકાતો નથી, કદાચ એવી પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ છે. અને અત્યારે તમે જુઓ તો સ્ટોક ડેફિનેટલી કોફોર્જ, TCS જેવો જાયન્ટ સ્ટોક 3,000ને નીચે, આઈ મીન આને જોવું પણ બહુ ઓકવર્ડ લાગે 3,000ને નીચે. થોડું સમજીએ સર, રિએક્શન થોડું ઓવર રિએક્શન બની રહ્યું છે, મે બી પોસિબલ છે અહીંયા. સો યશભાઈ, સાચું કહું તો મને એવું લાગે છે આઈટી સેક્ટર ઉપર ગ્રહણ લાગી ગયું છે. સમાવ ક્યારે પણ એક કોન્ફિડન્સ ગેઇન કરીને ઊભો થવાની વાત કરે છે ત્યારે જ ટ્રમ્પ સાહેબનું કંઈક એક્શન આવી જાય છે અને આઈટી સેક્ટરના સ્ટોક ઘટવા લાગે. સો આઈટી સેક્ટર માટે હું પહેલાં પણ ઘણીવાર આ શો ઉપર કહી ચૂક્યો છું કે મને થોડું હાલ વેટ એન્ડ વોચનો મૂડ લાગી રહ્યો છે. લેટ્સ વેટ લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે ન્યૂઝ અને ઇવેન્ટ્સ ડેવલપમેન્ટ થઈ રહી છે એ રીતે જોતાં થોડું વેટ કરીએ. 1-2 ક્વાર્ટર થોડા વીક જ જશે એવું લાગી રહ્યું છે. એક સારી વાત એ છે કે રૂપિયો ડોલર સામે ઘટી રહ્યો છે, જેના કારણે આઈટી સેક્ટરની જે ગ્રોથ હતી ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ એ થોડી પણ સ્ટેબલ રહેશે, નેગેટિવ નહીં થઈ જાય. અને એના જ કારણે જે હું એવું માનું છું કે જે રીતે આરબીઆઈનું મેનેજમેન્ટ છે એ રીતે જોતાં ડેફિનેટલી એ સારો મૂવ છે, બિકોઝ આઈટી સેક્ટર બહુ મોટું જોબ પ્રોવાઈડ કરે છે ઇન્ડિયામાં, અને જો એમને સપોર્ટ ના મળે તો એ જરૂરથી નેગેટિવ થઈ શકે છે મેક્રો લેવલ ઉપર પણ ઇન્ડિયા માટે. સો આ રીતે જોતાં મને એવું લાગે છે 1-2 ક્વાર્ટર થોડા વીક જશે. હાલ કોઈ તરત આમાં ડિસિઝન લેવાની જરૂર નથી, થોડું વેટ એન્ડ વોચ થઈએ. 1-2 ક્વાર્ટરમાં ડસ્ટ સેટલ થઈ જશે પછી જરૂરથી આપણને સારી ઓપોર્ચ્યુનિટી મળશે આઈટી સેક્ટરમાં બાય કરવાની. તો ખરીદદારી કરવા માટેની પછી સારી જગ્યા તમને અહીંયા જરૂરથી મળી રહેશે, જેને ધ્યાન પર રાખવાનું છે. ઓકે, આગળ વધીએ જરા. માર્કેટના પહેલાં તો લોઝ જે 629ના બન્યા છે 654 પર, એટલે ક્લોઝિંગ તો આજે આપણને ખરાબ જ બની રહી છે. લેવલ્સની દ્રષ્ટિએ જોઈએ ને, આજે 24,600નો લેવલ છે તે મે મહિનામાં આપણે અચીવ કર્યો હતો, જ્યારે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના જે જબરદસ્ત તેજી જોઈ તેમાં તમને આ લેવલ આવતા જોવા મળેલા હતા. અને આજે ફરી એકવાર તમે ઘટાડાને કારણે એ લેવલ પર આવીને ઊભા છો. ઓલરેડી આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ અમેરિકામાં છે, વાતચીત ચાલી રહી છે, પણ લાગતું નથી અત્યારની જે વેચવાલી છે તેને જોતાં કે હવે આ વાતચીત પણ કંઈ કદાચ તમને સપોર્ટ, મોરલ બૂસ્ટ આપે. એટલે આ પરિસ્થિતિ તો તકલીફ અત્યારે બનાવી જ રહી છે. પણ આજે સૌથી ઓછો ઘટાડો જો કોઈ હોય તો તે છે ઇન્ફ્રા. એટલે દીપક સર, જો આપણે એક થિયરી લગાવીએ કે જો આવા પ્રકારના માર્કેટમાંથી બચવું હોય તો શું ઇન્ફ્રા છે એ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર તમે નજર કરો કે શું ઇન્ફ્રા છે? તમને એવું લાગે છે કે જે કદાચ જો કોઈ પણ માર્કેટને બેઝ બિલ્ડ કરવો કે અથવા તો કોઈ પણ રિવર્સલ બતાવવું હોય હવે, તો અહીંયાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે માર્કેટને આગળ લઈ જઈ શકે?
જો અત્યારે માર્કેટમાં જે ઓવરઓલ પરિસ્થિતિ છે એ ક્લિયર નેગેટિવિટી છે, રાઈટ. તો આમાં એવું બી થશે કે સાયકોલોજીકલી લોકો ફ્રસ્ટ્રેટ થઈને નીકળવાનું ચાલુ કરશે, રાઈટ. સો જ્યાં સુધી માર્કેટમાં કંઈક ઓવરઓલ સ્ટેબિલિટી કે પોલિસી વાઇઝ સ્ટેબિલિટી ના આવે ત્યાં સુધી મારા મતે કાંઈ આપણે બાય સાઇડ જોવું ના જોઈએ. ઇન્ફ્રાની વાત કરીએ તો ઇન્ફ્રા ઇન્ડેક્સનું ઇમિડિયેટ સપોર્ટ, ઇન્ફ્રા ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અરાઉન્ડ 9,030ની આસપાસ, રાઈટ. એનું ઇમિડિયેટ સપોર્ટ આવે છે અરાઉન્ડ 8,850ની આસપાસ, રાઈટ. તો ત્યારે અગર વીકલી ક્લોઝિંગ પર 8,850ની આસપાસ પહોંચીને વીકલી બેઝિસ પર આપણે ગ્રીન ક્લોઝિંગ મળે તો પછી આપણે ઇન્ફ્રાને પોઝિટિવલી જોવાય, નહીં તો અત્યારમાં તો નહીં. સ્ટોક તમને સર અત્યારે પસંદ ઇન્ફ્રા સેક્ટરમાંથી, કેમ કે આજે L&T પોઝિટિવ છે સિન્સ એમના સમાચાર હતા, પણ આ સિવાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરઓલ થોડા મિક્સ બેગ ચાલી રહ્યા છે દીપક સર? ના, L&T પોઝિટિવ છે આજે, પણ L&T બી તમે જોવો તો ઓવરઓલ જે કેન્ડલ બનાવી રહી છે, યસ સર, રાઈટ, એક ઇન્વર્ટેડ હેમર કાઇન્ડ ઓફ કેન્ડલ બનાવી રહી છે, રાઈટ. તો એ આજનું હાઈ તમે જોશો તો આજનું હાઈ અરાઉન્ડ 3,800ની આસપાસ હતું અને એ પછી 80 પોઈન્ટ નીચે આવી ગયું છે, અત્યારે 3,720ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, રાઈટ. તો L&T આમ મતલબ લેમેન ટર્મ્સમાં એમ જોઈએ કે પોઝિટિવ ક્લોઝિંગ છે, પણ જે આપણે ટેકનિકલ એનાલિસિસ કે કેન્ડલ સ્ટિક જોઈએ તો એ પોઝિટિવ ક્લોઝિંગ એકચ્યુઅલી છે નહીં. બરાબર છે, એટલે પોઝિટિવ ક્લોઝિંગ નથી અને એટલા માટે થઈને જ અત્યારે ફિલહાલ આપણે સૌથી ઓછો ઘટાડો આજે છે એટલા માટે આપણે ચર્ચા કરી, બટ સ્ટીલ L&Tના ચાર્ટ્સ પણ એવી રીતે નથી. વરુણ સર, લેવલ્સની દ્રષ્ટિએ જો વાત કરીને અત્યારે જે જગ્યાએ આપણે છીએ, જે 24,600નો લેવલ, તે જુલાઈ મહિનામાં 2024માં હતો, મતલબ 1 વર્ષથી વધુ સમય થઈ ગયો અને ઇન્ડેક્સે કોઈ રિટર્ન્સ આપ્યા નથી. આટલું લાંબુ જ્યારે કન્સોલિડેશન અથવા તો ટોપ બેઝ બનાવવાની કોશિશ, વોટ એવર આપણે આને જેને ટેકનિકલ ભાષામાં કહીએ, આટલું લાંબુ જ્યારે એક સેટઅપ બનતું હોય માર્કેટનું, ત્યારે સ્વાભાવિક છે કે લોકોને સવાલ બને કે ભાઈ અહીંયા પૈસા બની નથી રહ્યા તો હું રોકાણ કરું શા માટે. પરંતુ હંમેશા આ નિયમ રહેલો છે, આ થંબ રૂલ છે આપણો, કે જ્યારે પણ માર્કેટ ઠંડા હોય કે માર્કેટમાં જ્યારે એક પોઝ હોય અથવા ઘટાડો આવી રહ્યો હોય, જેમ કે કોવિડનો સમય હતો, ત્યારે જેમણે પૈસા રોક્યા છે એ જ પૈસા બનાવી શક્યા છે. તો આ થોડો ફંડામેન્ટલ નિયમ ફરી એકવાર રોકાણકારોને સમજાવવાનો મને લાગે છે કદાચ સમય આવી ગયો છે. સો ડેફિનેટલી યશભાઈ, તમે બહુ જ સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યું કે જે રીતે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય, જ્યારે કરેક્શનમાં હોય, ત્યારે જે જો તમે એક સ્ટેગર મેનરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ડેફિનેટલી તમને બહુ જ સારો ફાયદો થાય છે. અને જે રીતે તમે કહ્યું કે છેલ્લા 1 વર્ષનું ઓલમોસ્ટ 1 થી સવા વર્ષનું જે રિટર્ન છે એ ઓલમોસ્ટ 0 છે નિફ્ટીમાં. સો ઇટ્સ ઇન્ડિકેટ કે આવનારા 1-2 ક્વાર્ટર પછી માર્કેટમાં એક નવી તેજીનો રાઉન્ડ શરૂ થશે અને એ રાઉન્ડમાં ઇન્વેસ્ટર્સના બહુ જ સારા પૈસા બનવાના ચાન્સીસ છે. સો મને એવું લાગે છે, હું બહુ જ ઓપ્ટિમિસ્ટિક છું કે 2026નું વર્ષ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ અને ઇન્વેસ્ટર્સ માટે બહુ જ સારું રહેશે. સો જો તમે અત્યારથી જ એક પોર્ટફોલિયો બિલ્ડ કરવાનું વિચારતા હો, ધીરે ધીરે બાય કરવાનું સ્ટાર્ટ કરી લો. ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. સારા ક્વોલિટી નેમ્સ, તમને સારા વેલ્યુએશન્સ પણ મળી રહ્યા છે. પ્રાઇસના દેખશો, વેલ્યુએશન્સ દેખો, સારા વેલ્યુએશન પર સ્ટોક મળતો હોય તો જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરો. એક સ્ટેબલ પોર્ટફોલિયો બનાવો. અહીંયાથી આવનારો આ 1 થી 1.5 વર્ષની અંદર હું એન્ટિસિપેટ કરું છું કે નિફ્ટીમાં ઇટસેલ્ફ એકલા નિફ્ટીમાં જ 15 થી 20% રિટર્ન બને એવા છે. 15 થી 20% રિટર્ન્સ તમને અહીંયાથી ખાસ નિફ્ટી માટે બનતા જોવા મળી શકે તેમ છે, જો તમે સાચા સમયે રોકાણ કર્યું હોય, નંબર 1, અને સાચા સમય સુધી રોકાયા હો, નંબર 2. દીપક સર, આપણે વાત કરી રહ્યા છીએ એવા રોકાણકારોની કે જેમણે 2019 પછી કોવિડ સમયનો ઝટકો જરૂર જોયો હશે, બટ સ્ટીલ 2019 પછી રોકાણની જર્ની શરૂ કરી છે, કેમ કે મોટાભાગના જેનઝી રોકાણકારોને એ બધા હવે આવ્યા અને એમની પાસે પેશન્સની હંમેશા કમી હોય છે. એટલે આ માર્કેટનો જે થંબ રૂલ જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા ને, એ કદાચ તમારે પણ ક્લાયન્ટ્સને સમજાવવો અઘરો પડી રહ્યો હશે. આ એ કદાચ માર્કેટનો ફેસ છે, એટલે એ જે મેસેજ તમે ક્લાયન્ટ્સને આપો છો એ એક વખત કદાચ રોકાણકારોને પણ આપણે આપી દેવો જોઈએ. દીપક સર, એટલે જો બહુ સિમ્પલ છે, જે લોકોએ કોવિડમાં રોકાણ કર્યું હતું ને જે હજી સુધી ઊભા રહ્યા છે માર્કેટમાં, રાઈટ, એ લોકોએ એવરેજ ડાઉન કરવાની ઓપોર્ચ્યુનિટી સારી આવી ગઈ છે. એવરેજ ડાઉન ઇન ધ સેન્સ એવરેજ અપ જ થશે, કારણ કે આનાથી સસ્તામાં જ લીધો છે. એ લોકો માટે પાછું 2-3 વર્ષની બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે. તો જે સ્ટોક્સ, જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ એ લોકોએ રિસર્ચ કરીને કે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે વાત કરીને લીધા હશે,
રાઈટ, એ સ્ટોક્સ ફરીથી એમને લેવા જોઈએ, રાઈટ. બટ અગેન જેમ વરુણભાઈએ કીધું કે 2026થી માર્કેટ તેજીમાં આવશે એવું લાગે છે, રાઈટ. તો ધીરજ રાખીને બેસવું પડશે. જેન્સી વાળી વસ્તુઓ હમણાં નહીં ચાલે. યસ, સો પેશન્સ આ એક શબ્દ છે કે જેને ધ્યાન પર રાખો જરૂર. આવો નાનક જી સર. વડવાઓ કહી ગયા છે કે શેર બજારમાં પૈસા કમાવવું હોય તો ધ્યાન, ધીરજ અને ધન હોવું જરૂરી છે. સો એ જ આ શીખવાનું છે જેન્ઝીને પણ. જો આ 3 ધનું ધ્યાન ન રાખીએ તો ધતુડી પતુડી નીકળી જાય, એટલે એ પણ ધ્યાન રાખવું જરૂરી. એટલે આ ચોથો ધ હું એડ કરી દઉં છું, ધ્યાન પર રાખીશ. યસ, સો આવો દર્શક મિત્રો, એક નાનકડા બ્રેકનો સમય થયો છે. ત્યારે ફિલહાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સમાં ભલે મૂડ ખરાબ હોય પણ આપણે અહીંયા પૂરેપૂરી રીતે મૂડ સારો કરીને આગળની ચર્ચા યથાવત રાખીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ તમે જુઓ છો 24,642 પર છીએ. ડેઝ લોને નજીક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટી 54,300 પર, એટલે કે આ પણ બહુ ક્રુશિયલ લેવલ બની ગયા છે. 80,300 પર સેન્સેક્સ. અત્યારે ફિલહાલ મિડ કેપ સ્મોલ કેપમાં બહુ જોરદાર પિટાઈ થઈ છે, ધોલાઈ થઈ છે મારે કહેવું જોઈએ. 2%થી વધુની વેચવાલી મિડ કેપ 100, સ્મોલ કેપ 100 2% આસપાસની વેચવાલી. દેર આર સમ પ્રોબ્લેમ્સ, દેર આર સમ ટેન્શન્સ, જેને લઈને અહીંયાથી પ્રોબ્લેમ બની રહ્યા છે, આગળ વધી રહ્યા છે. સિન્સ આપણે મંથલી ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ તો હું થોડા મંથલી ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરાવવા માંગીશ. નિફ્ટી 500માં સૌથી પહેલો કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યો છે, તે છે માસ્ટેક. અગેન આઈટી જ છે, એટલે વરુણ સર તમારા પાસે લાવીએ. આપણે આઈટીની ચર્ચા કરી ચૂક્યા છીએ, બટ યસ, માસ્ટેક આ મહિને 13.5 પોણા 14% ઘટ્યો છે અને સોફાર 2130ના આજના કંઈક લો બન્યા છે. એટલે આ બધી ચર્ચા આરટીની કરેલી છે આપણે. સો માસ્ટેકને ઇન જનરલ અત્યારની પરિસ્થિતિને મંથલી ટોપ લૂઝર તરીકે એક વખત ડિસ્કસ કરી રહ્યા છે. સો યશભાઈ, માસ્ટેકનું જે વર્કિંગ સ્ટાઇલ છે કે જે એમનું સેક્ટર છે એ જ એઆઈના કારણે મોટા ડિસ્ટ્રપ્શન તરફ જઈ રહ્યું છે. એના કારણે પણ વેલ્યુએશન્સ ડાઉન થઈ રહ્યા છે. સેકન્ડલી તમે જોયું કે આઈટી સેક્ટર અરાઉન્ડ બહુ જ નેગેટિવિટી છે અને જેની પણ રેવન્યુ વિઝિબિલિટી થોડી પણ વીક છે એ પ્લેયર્સને વધારે મારવામાં આવી રહ્યા છે. અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે માસ્ટેક ઉપર વધારે આપણે પ્રેશર જોઈ રહ્યા છીએ. જે રીતે ટેકનિકલ સેટઅપ પણ હું જોઈ રહ્યો છું એ રીતે લાગે છે માસ્ટેક અહીંયાથી ફર્ધર થોડો ડાઉન જઈ શકે છે. એકવાર માટે 1950ના લેવલ ઉપર આવી શકે છે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું એમ કે આઈટી સેક્ટરથી હાલ પૂરતા દૂર રહો. સારા પ્લેયર્સ આપણને જરૂરથી મળશે. 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ જવા દો. ડેફિનેટલી આપણે એ સારા પ્લેયર્સ ઉપર દાવ લગાવીશું, પણ હાલ પૂરતું અવોઇડ કરો. કાસ બની રહ્યું છે. હવે મંથલી ટોપ ગેઇનર પર નજર કરીએ તો અહીંયા ડેટા સેન્ટરની થીમ સામે આવી રહી છે. દીપક સર, નજર કરો અનંત રાજ. આ ડેટા સેન્ટર માટે બહુ મોટું નામ બનતું જોવા મળી રહ્યું છે. આજે તમે જુઓ 666થી 703ની રેન્જ બનાવી અને આ મહિનામાં સોફાર 27%ના ગેઇન્સ બતાવી ચૂક્યો છે અનંત રાજ. આ માત્ર રિયલ એસ્ટેટ નહીં પરંતુ હવે ડેટા સેન્ટરની થીમ તરીકે પણ બહુ સરસ ફ્લેવરમાં આવી રહ્યો છે સ્ટોક. ચાર્ટ્સ કેવા લાગે તમને? સો ચાર્ટ્સની વાત કરીએ તો પહેલાં વીકલી ક્લોઝિંગની વાત કરીએ તો વીકલી ક્લોઝિંગ ગયા વખતે બહુ જ સારું હતું. ઇટ ઇઝ ગયા અઠવાડિયે બહુ જ સારું હતું. આ અઠવાડિયે આજે ફોલ છે અને આજે જે ફોલ આવ્યો છે એ બી ખાસ નથી, રાઈટ. સો ઇટ ઇઝ હોલ્ડિંગ સ્ટ્રોંગ એમ કહી શકીએ. ઇટ ઇઝ કે એક રેર સ્ટોક છે જે આજે પણ થોડી સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે, રાઈટ. સો અહીંયાથી અગર એ સ્ટોક 708, 710ની ઉપર જશે તો હજી બી તેજી આવી શકશે. ઓકે, 708, 710ને ઉપર નવી તેજી માટેની તૈયારીઓ તમે અનંતરાજ કરી શકો છો. આ કરંટ વીક ક્લોઝિંગ જે છે તેને જોતાં પણ અહીંયા સારું એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક આપણે ચર્ચા કરવી જોઈએ તે છે જીએમડીસી. જે સમાચાર હતા કોપરના અંબાજી ખાતેના બ્લોકના, તેને લઈને જીએમડીસીમાં એક્શન. જીએમડીસીને વરુણ સર ન માત્ર કોપર તરીકે પરંતુ મિનરલ્સને લઈને જે સરકારે લેટલી પોલિસીસ ચેન્જ કરી છે તેને લઈને પણ ડિસ્કસ કરવો જોઈએ. આ મહિને સોફાર 43%ના બમ્પર રિટર્ન્સ. સર, સો યશભાઈ, ફક્ત કોપર નહીં પણ રેર અર્થ મટીરિયલ્સના એક્સપ્લોરેશન માટે પણ જીએમડીસીને આપણે જરૂરથી કનેક્ટ કરવો જોઈએ. અને જે રીતે સરકાર ઈચ્છી રહી છે કે રેર અર્થનું માઇનિંગ વધે અને જીએમડીસી જે રીતે વેલ પ્લેસ છે એ રીતે જોતાં ડેફિનેટલી અહીંયાથી સારા મૂવ આવી શકે છે.
ઓલરેડી જે રીતે તમે કહ્યું કે આ મહિનામાં બહુ સારો મૂવ થઈ ચૂક્યો છે, 40% કરતાં વધારે મૂવ આવી ચૂક્યો છે, તો થોડો જરૂરથી કન્સોલિડેટ થશે. બટ ડેફિનેટલી દરેક કરેક્શનમાં આ સ્ટોકમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવું જોઈએ. મને એવું લાગે છે 525 એક મજબૂત સપોર્ટની તરીકે કામ કરે છે અને અહીંયાથી ફર્ધર એકવાર માટે 700-725 સુધીના લેવલ આવી શકે છે આવનારા 2 થી 3 મહિનાની અંદર. તો આ વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. વાત કરી રહ્યા હતા આપણે GMDCની, આ મંથલી ગેઇનર્સ છે કે જેની આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી. અચ્છા, જો હવે મંથલી ગેઇનર્સની વાત કરી જ રહ્યા છીએ તો થોડા સ્મોલ કેપ કાઉન્ટર્સ પર પણ આવીએ, કેમ કે ત્યાં બહુ જ સરસ મોમેન્ટમ છે. નો ડાઉટ મિડ કેપ સ્મોલ કેપમાં પિટાઈ વધારે થઈ છે, પણ અમુક સ્ટોક્સ છે કે જેમાં સરસ એક્શન તમને તેજી તરફનું અહીંયાથી ખાસ આવતું જોવા મળેલું હોય, જેમાં GMDC તો ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એક આઇનોક્સ ગ્રીન, દીપક સર તમારા પાસે લઈને આવું. આઇનોક્સ ગ્રીન એક મહિનાની અંદર 40% ચાલી ગયો છે, બહુ જ સરસ તેજી. આજે 209ના હાઈ બનાવ્યા, એટલે 200 ઉપર તમને વીકલી ક્લોઝ પણ બતાવી રહ્યો છે સ્ટોક. સરસ એક્શન પોસિબલ અહીંયાથી. જેમ કે 206 ની આસપાસ છે, રાઈટ? Yes. અને 206 ઉપર જ એનું મંથલી રેઝિસ્ટન્સ બી છે, રાઈટ? સો 206 અને પછી 224, તો 224 ની આસપાસ એક રેઝિસ્ટન્સ ઝોન બની રહ્યો છે. તો હવે થોડુંક આમાં કોશિયસ થવાની જરૂર છે કે ચાન્સ છે કે આ કોન્સોલિડેટ કરે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો જ એક સ્ટોક હાઈટેક પાઇપ્સ હું વરુણ સર તમારા પાસે લાવીશ. આ મહિને 34%ના તેજીના ગેઇન્સ, એ પણ સ્મોલ કેપે જ્યારે પરફોર્મ નથી કર્યું ત્યારે આ સ્મોલ કેપ કંપની છે કે જેણે સારા ગેઇન્સ આપ્યા છે. તો આવી સ્થિતિમાં આજે 120ના હાઈ બનાવ્યા બાય ધ વે, સો એ લેવલને પણ ટેસ્ટ કરવું પડશે આપણે. વરુણ સર, સો ડેફિનેટલી જો યશભાઈ તમે જુઓ તો સ્ટોકમાં જે રીતે ચાર્ટમાં સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતે EMA 2050નું બ્રેકઆઉટ આવ્યું હતું ₹100 ઉપર, અને જે રીતે એના બાદ જે ફર્ધર ફોલોઅપ બાઇંગ આવ્યું છે, એ રીતે જોતાં ડેફિનેટલી લાગે છે સ્ટોક અહીંયાથી ફર્ધર એક સારો મૂવ કરી શકે છે. 110ના સ્ટોપ લોસની સાથે પોઝિશન બનાવી શકાય. ઉપરમાં 130-135ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં આવે છે. 130-135ના લેવલ્સ તમે અહીંયાથી ખાસ જોઈ શકો છો, તો એ પણ તમારે નજર પર રાખવાના રહેશે. આગળ વધીએ. અન્ય જે સ્ટોક્સ બેઝિકલી જ્યાં તમને મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે, તેમાંથી એક કાઉન્ટર. અચ્છા, થોડા ઘટાડાના, કેમ કે સ્મોલ કેપની અંદર જે વેચવાલી પણ આવી છે, મંથલી બેઝિસ પર જ્યાં વેચવાલી આવી છે, એમાં થોડો SML ઇસુઝુને સમજવાનું રહે. હવે આ તો શું છે કે સ્પ્લિટ બોનસ વગેરે આ તે બધાનો કન્ટેન્ડર પણ રહી ચૂક્યો છે, અને ત્યાં પછી SML ઇસુઝુમાં મહિન્દ્રાની એન્ટ્રી પણ હવે એ રીતે થતી જ આપણને જોવા મળેલી છે. તો એક વખત દીપક સર તમારા પાસે SML ઇસુઝુ લઈને આવીએ, કઈ રીતે જુઓ છો આ સ્ટોકને? સો SML ઇઝુઝુ તમે અગર જોશો તો આમાં શું છે કે ફેબ્રુઆરીથી લઈને ગયા મંથ સુધી, દેટ ઇઝ ઓગસ્ટ સુધી, રાઈટ, અપ્રોક્સિમેટલી 1000થી લઈને 4000 સુધી પહોંચી ગયો હતો, રાઈટ? સો 1000થી લઈને 1050થી લઈને 4000 સુધી પહોંચી ગયો હતો, રાઈટ? તો હવે સ્વાભાવિક છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવશે, થોડું કરેક્શન આવશે, રાઈટ? સ્ટેબલ ક્યારે થશે? હવે આપણે રાહ જોઈએ અરાઉન્ડ 2500ની આસપાસ સ્ટેબિલિટી આવવાનું સ્કોપ છે, રાઈટ? તો ત્યારે આ સ્ટોકને આપણે કન્સિડર કરીએ તો સારું રહેશે. ઓકે, તો એક વખત થોડું અહીંયાથી ઘટાડો આવી જવા દો ને ત્યારબાદ તમારે અહીંયા ફોકસ ધરાવવાનું રહેશે, જેને પણ ધ્યાન પર રાખવાનું છે. અન્ય સ્ટોક્સ બેઝિકલી આપણે જોઈએ, જે ફાર્માને લઈને એક મહત્ત્વના સમાચારો સામે આવ્યા હતા, અને એ બધું જે એક્શન ભરપૂર રહ્યું છે ફાર્માનું. હવે કઈ કંપનીઓની દવાઓ ક્યાં જાય છે તે બધું પણ અહીંયાથી તમારે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બને, અને એમાં ઝાયડસ, સન ફાર્મા અને ડૉક્ટર રેડ્ડીઝ, આ બધી જ કંપનીઓ છે કે જેના ધ્યાન પર સમાચારો આવે છે. તો આ ફાર્મા શેર જે છે તે તમે જુઓ અહીંયાથી ખાસ મેજર વેચવાલી આવી હતી, તે પણ ધ્યાન પર રાખી. આઈ ગેસ ઓલરેડી ફાર્માની ચર્ચા તો તમે કરી ચૂક્યા છો, રાઈટ? એટલે આપણે રિપીટ નથી કરતા, બટ યસ, ફાર્માના એક સમાચાર છે કે જેના પર પણ આપણે નજર જરૂરથી રાખવાની રહેશે. આગળ વધીએ. એક રાઈસ એક્સપોર્ટ કરતી કંપની KRBL પર વરુણ સર તમે નજર કરો અહીંયાથી ખાસ. KRBL ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, અને અહીંયા પણ મંથલી કંઈક કહી શકાય લગભગ 20%થી વધુના નેગેટિવ રિટર્ન્સ બનતા જોવા મળેલા છે. રાઈસ પ્રોસેસિંગ અને એક્સપોર્ટ કરતી કંપની છે. કઈ રીતે જોઈએ સર આટલી મોટી વેચવાલી બાદ? સો યશભાઈ, ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન બહુ જ હોય છે કે ક્યારેક ગવર્મેન્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટની છૂટ કરી દેતી હોય છે, જેના કારણે સ્ટોકના પ્રાઇસીસમાં ગવર્મેન્ટના ડિસિઝન ઉપર મોટો ટર્નઅરાઉન્ડ રહે છે.
તો લાસ્ટ મંથ આપણે જોયું હતું કે ગવર્મેન્ટ તરફથી કંઈક સારા ડેવલપમેન્ટ્સ હતા, તેના કારણે સ્ટોકમાં એક ધારી સારી મોટી મૂવમેન્ટ આવી. આ વર્ષે મીન્સ આ મહિને ફરીથી મૂવ થોડા વીક થવા લાગ્યા બિકોઝ ગવર્મેન્ટના જ ન્યૂઝ ડેવલપમેન્ટના કારણે. સો ઓવરઓલ મારું એવું માનવું છે કે જે સ્ટોકમાં ગવર્મેન્ટ ડિસિઝનથી વધારે પડતું પ્રાઇસમાં મોટા અપડાઉન થતા હોય એવા સ્ટોક્સને આપણે અવોઇડ કરવો જોઈએ. ફંડામેન્ટલ સ્ટોરી ઇન્ટેક્ટ છે, પણ જે વેલ્યુએશન ઉપર ટ્રેડ કરી રહ્યો છે હાલ એ પ્રાઇસ ઉપર એટલો એટ્રેક્ટિવ નથી, તો મને એવું લાગે છે હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ. નીચામાં એકવાર માટે જો 300 આજુબાજુ એન્ટ્રી મળે તો આપણે ઇન્વેસ્ટર ખાસ કરીને મીડિયમ ટર્મનો વ્યૂ રાખતા હોય એવા ઇન્વેસ્ટરે વિચારવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે ફોકસ ધરાવીશું. શુગર કંપનીઓમાં પણ ખાસો એવો નેગેટિવિટી આવી છે. દીપક સર, આપના પાસે બલરામપુર ચીની લઈને આવ્યા. આ બધી કોમોડિટી રિલેટેડ સ્ટોક્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં 18-18.5% આસપાસની વેચવાલી બલરામપુર ચીનીમાં આપણને આ સમગ્ર મહિના દરમિયાન જોવા મળેલી છે. ટોપ લૂઝર તરીકે સામે આવે છે. દીપક સર? હા, સો બલરામપુર ચીનીની વાત કરીએ તો જેમ તમે કહો છો અરાઉન્ડ 100% ડાઉન છે મંથલી ક્લોઝિંગની વાત કરીએ તો, અને અત્યારે ઇમિડિયેટ સપોર્ટ 420ની આસપાસ આવી રહ્યું છે. હવે અનાદર બીજી વસ્તુ આમાં એ છે કે જે બી શુગર બેઝ સ્ટોક્સ છે એમાં આપણે ઇથેનોલ બ્લેન્ડિંગ વાળો એંગલ બી આવી રહ્યો છે. યસ, રાઈટ. તો એમાં જ્યાં સુધી પોલિસી કોન્સ્ટન્ટ ના થાય, રાઈટ, કે જેમ કે સોશિયલ મીડિયા પર ખાસો એવો બેકલેશ આવ્યો તો ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને, રાઈટ. સો ગવર્મેન્ટ ટ્રાય કરી રહ્યું છે કે બધું બેકલેશને હેન્ડલ કરવાનું એ બધું, બટ સ્ટેબિલિટી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ઇથેનોલવાળા સ્ટોક્સ બી સ્ટેબલ નહીં રહે, એટલે આવું છે. બિલકુલ. તો આ સ્ટેબિલિટી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમ્સ રહી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. હવે જ્યારે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ તો કયું ક્લોઝ સારું ક્લોઝ કહેવાય એવો સવાલ તો આજે પૂછવાનો મતલબ જ નથી, બટ નેક્સ્ટ વીક માટે લેવલ્સ દીપક સર ક્વિકલી જાણી લઈએ, કયા ધ્યાન પર રાખશો તમે? નેક્સ્ટ વીક માટે નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો જસ્ટ અ સેકન્ડ. જી. સો મારા મંથલી ચાર્ટ ખુશ છે એક. જી, હું આવું સર, 1 મિનિટ તમારા પાસે. આપણે વરુણ સર તમારા પાસે પણ આવી જઈએ ફટાફટ. નિફ્ટી બેંક નિફ્ટી ક્વિકલી જાણી લઈએ કયા મહત્વના લેવલ્સ આવતા સપ્તાહ માટે. સો ડેફિનેટલી નિફ્ટી માટે મને એવું લાગે છે 24,300 જે લાસ્ટ વખતનો લો હતો એ એરિયા બહુ જ સ્ટ્રોંગ સપોર્ટની તરીકે કામ કરવો જોઈએ. સેકન્ડલી બેંક નિફ્ટી માટે મને એવું લાગે છે 53,800 એક સારું લેવલ છે કે જ્યાં આગળ જરૂરથી એને સારો સપોર્ટ મળવો જોઈએ. સો ઓવરઓલ મને એવું લાગે છે કે માર્કેટમાં થોડી વીકનેસ આવતા વીક માટે પણ રહેશે. જે રીતે આ મહિને ખાસ કરીને આ 2 દિવસની અંદર જે રીતે લેવલ તૂટ્યા છે એ રીતે જોતાં આવનારા 1-2 વીક થોડા નેગેટિવ સાઈડ ઉપર કન્સોલિડેશનમાં જશે એવું લાગી રહ્યું છે. નેગેટિવિટીની કન્સોલિડેશનની વાત. દીપક સર, આપના લેવલ્સ? હા, તો મારી વાત કરીએ તો અત્યારે જો નિફ્ટી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રિવિયા છે. આપણે મેં ચેટ જીપીટીથી બેક ટેસ્ટ કર્યો હતો, રાઈટ. તો એમાં એવું આવ્યું હતું કે આપણે ફિબોનાચી લેવલ આપણે પ્લોટ કરીએ તો ઇન્ડેક્સ જે કંઈ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી, રાઈટ, મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ 23.6% પર બી સપોર્ટ લે છે, રાઈટ. 23.6 ફિબોનાચી લેવલ પર બી સપોર્ટ લે છે. તો અત્યારે નિફ્ટીની વાત કરીએ તો એ આપણા 23.6 ફિબ રિટ્રેસમેન્ટ લેવલની આસપાસ છે, વિચ ઇઝ એટ અરાઉન્ડ 24,650. હવે 24,650 કહ્યું, 24,650 કહ્યું તો પછી ડેફિનેટલી 24,300ની આસપાસ જવાના ચાન્સીસ વધશે. ઓકે, સો આ લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. સમય થઈ ગયો છે રજા લેવાનો. વરુણ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો આજે આ શોમાં આપણે ઘણા બધા સેક્ટર અને સ્ટોક્સ ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. બિલકુલ. દીપક સર, આપના તરફથી? આજે બી આપણે ઘણા એવા સેક્ટર્સ અને સ્ટોક્સની વાત કરી છે. મારી કે મારા ફેમિલીની બી આમાં કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટ્સને મેં આપી હોઈ શક્યા, ક્લાયન્ટને મેં રેકમેન્ડેશન આપ્યા હોઈ શક્યા. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. વરુણ સર અને દીપક સર, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ સપ્તાહનો ક્લોઝ તો સારો નથી રહ્યો તે વાત સ્પષ્ટ છે. આશા રાખીએ કે આવતા સપ્તાહે ફરી એકવાર નવા મૂડ સાથે અને પછી નવા સિરીઝની એક્સપાયરી જ્યારે શરૂ થવાની છે બુધવારથી, અને ઓલરેડી સેન્સેક્સમાં તો શરૂ થઈ ચૂકી છે, તો ત્યાં નજર રહેશે કે હવે ઓક્ટોબર સિરીઝ શું નવા રંગો લઈને આવે છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.